नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोकपताहुं ऐसो पंचमुक्कारो स्वभावपणासनो मंगलानंत सत्तेषु परमं भवै मंगलम्। अयं सिद्धायर्या उज्जय सौम्य सम्मतम नाणं चरणं चतवो विपयनवदं परम आसन उपकारी परम तीर्थपति परमात्मा महावीर देव तमना प्रथम गणधर गौतम स्वामी प्रभुनी આજ્ઞાથી રાજગીરી નગરીમાં પધાર્યા છે। રાજા સૈનિક વગેરે ભક્તજનો વંદન કરવાને આવ્યા છે। વંદન કરીને ધર્મ શ્રવણ માટે બેઠા। असा तो धर्म जिज्ञासा दरेक व्यक्तिए પોતાનો ધર્મ શું છે એ જાણવાની ઈચ્છા રાખવી જોઈએ। સ્વધર્મે નિધનમ શ્રેય પર ધર્મો ભયાવહ। પોતાનો જે ધર્મ હોય ને એ સ્વધર્મ જેને કહેવાય। મારું કર્તવ્ય શું પોતાનું કર્તવ્ય બજાવતા પોતે જે કક્ષામાં છે તે ધર્મ કરતા કદાચ મૃત્યુ આવે ને તો પણ કલ્યાણ। બાકી બીજાનું અનુકરણ કરવું એમાં જોખમ છે। લાંબા ભેદો ટૂંકો જાય મરે નહીં તો વાંધો થાય। એટલે બીજો ધર્મ એટલે અન્ય ધર્મ કે કોઈ કાયમિલ કરતો હોય તમારો જે ધર્મ છે ને તમારો સ્વધર્મ એ તમારું ઓળખવું જ પડે। અમારો ધર્મ આપણો ધર્મ એટલે જૈન ધર્મ કે આપણો સ્વભાવ નહીં સ્વધર્મ એટલે પોતાનો આત્મ સ્વભાવ। એને કોઈ લેબલ નથી લાગતું। દરેકનું સ્વધર્મ અલગ જ હોય। જેમ પ્રકૃતિ અલગ હોય ને હું પ્રકૃતિ અનુસાર ધર્મ થાય ને જે પોતાની એ ધર્મને આગળ લઈ જાય। જ્યાં સુધી તમે બીજાનું કામ કરો ત્યાં સુધી તમારું કામ બાકી રહી જાય ને। અને મોટા ભાગે આપણે બીજાનું કામ જ કરતા હોઈએ છીએ આપણું કામ કરતા જ નથી હોતા। જેને તમે તમારું કામ માનો છો એ તમારું થોડું છે। ખાવું પીવું પહેરવું ઓઢવું કમાવું કરવું બધું પર ધર્મ છે। આત્મધર્મ નથી। સ્વધર્મ એટલે આત્મધર્મ આત્માના એટલે શું? સ્વધર્મ બસ તમારા આત્માના જ વિચાર આત્મતત્વનો વિચાર। બાકી બધા તો પરધર્મ જ છે ને। ભૂતગલના ધર્મ એ પરધર્મ આત્માનો ધર્મ એ જ્ઞાન દર્શન અને ચારિત્ર સાક્ષી ભાવરૂપ। એ ઉપરાંત બાહ્ય ક્રિયાઓ પણ પોતપોતાની કક્ષા અનુસાર। પેલો બાષ્કોણ કરે એટલે તમે કરી લેવું કંઈ જરૂર નથી। એ અનુકરણ કરવાનું નથી હોતું। ગુરુ જ જાણે કોણે કેટલો કેવી રીતે તપ કરવો હોય।
અમારા માટે તો લખી જ દીધું, કંઈ પણ ભાવના થાય ગુરુને નિવેદન કરે, પછી હા પાડે તો કરે, ના પાડે તો ના કરે. ગુરુ મહારાજ બધામાં ના પાડે તો કંઈ નહીં, ચૂપચાપ ભાઈ કરતા આવેલો હોય તો ભાઈ બધું ખાવાની ના પાડે, શું કરો? નહીં ખાવાનું, ઉકાળેલું પાણી પી નહીં રહેવાનું. એમાં તમારી ક્ષમતા જુએ, તમારી કક્ષા જુએ, પછી હા પાડે ને, એમને થોડી હા પાડે. દર ટેણિયું કે મારે સ્કૂલ જવું છે તો બાપ થોડી હા પાડે, હજી વાર છે. અને કંઈ પૂછ્યા વગર ગુરુ એમ કે સામેથી કે કંઈ પણ પૂછ્યા વગર ગુરુ આપણે જઈએ એટલે સામેથી કે ભાઈ અટક આ કરો. જનરલ આ અમારો ધર્મ છે અને એ ધર્મ જ ધર્મ છે. તમારો ધર્મ તો આ ધર્મ મેળવવા માટેનું રસ્તો છે. એ તમારા માટે ગુરુએ ફિક્સ કરી દીધી ક્રિયા. સવારે દેવદર્શન, ગુરુવંદન, ધર્મશ્રવણ, પછી સુપાત્ર દાન, જનુકંપા દાન, પછી હિત મિત અને પથ્ય ભોજન, પછી વિશ્રામ, ધર્મચર્ચા, પછી ધંધો. આ રીતે આખું જીવન ગોઠવાયેલું હોય. જેને ધંધો પછી એમાં કોઈ પૂજા 2 કલાકે કરે અને કોઈ 5 મિનિટ પણ કરે, એ જેની જેવી કક્ષા, જેનો ભાવોલ્લાસ, જેની જેવી સ્થિરતા. રિટાયર માણસ શું કરે? હે રિટાયર માણસ શું કરે? પેલો 2 કલાક કરે એટલે તમારે કરવું જેવું કંઈ નહીં. એના પછીનો નથી થતો તો 6 કલાક બેસતો, પણ તમને રેલા ઉતરતા તો ચાનામાના 5 મિનિટમાં પતિને રવાના થાવ. અરે કંઈ મિલન છે ને, એ અંતરનું મિલન છે. બાકી 5 કલાક કરો તો જ મિલન થયું થોડું છે. 5 મિનિટમાં પતી જાય મિલન તો. સ્નેહ છે ત્યાં શું, મળ્યા, નજર મળી, આનંદ, આવજો, મજામાં રહેજો, બસ પૂરી. ભગવાનને પજવવાની, તમારી જાતને પજવવી નહીં. પરાણે કશું કરવું નહીં, પરાણે દાન કરવું. પુરુષાર્થ કર્યા વિના તો કંઈ થવાનું નથી. હા તો પુરુષાર્થ તો પ્રાણે જ કરવો પડે. મેં ક્યાં ના પાડી? હમણાં જ ના પાડી. મેં ક્યાં ના પાડી? જ્યાં કોઈ પુરુષાર્થ નથી, એ દાનનો પ્રકાર છે. એમાં જેવી તમારી કેપેસિટી હોય એટલી કરો. બસ. કોઈની કેપેસિટી તો રોજના લાખ રૂપિયા ખર્ચે ભગવાનની પૂજામાં, ના હોય તો બીજા 10 પૈસા ખર્ચે. ત્યાં ફૂલ લાવીને ચડાવે, લાખ ફૂલ લાવીને ચડાવે. મૂળ ક્ષમતા ઉપર આધાર છે ને. ભાવોલ્લાસ કંઈ નથી, 2 ફૂલ ચડાવે ને તો એટલો ભાવોલ્લાસ હોય કે કદાચ તીર્થંકર નામ ઘરમાં બાંધી લે. પ્રભુ છે ને પ્રેમના ભૂખ્યા છે, પદાર્થના નહીં. તમે એમને પ્રેમ કરો એટલે લાઈન ઉભા રહે. પ્રભુને પ્રેમની ભૂખ્યાની શું જરૂર પડે? પ્રભુ શા માટે ભૂખ્યા છે? એ તો સંપૂર્ણ છે.
એમ જ કહેવાય. નિવાય. માં ભૂખી છે, તો એ બાળકને કેટલું વાલ કરે છે. એવી રીતે છે આ. પ્રભુની ભૂખ છે આખા જગતના બધા જીવોને મોક્ષે લઈ જવાની. બધાને દુઃખથી મુક્ત કરવાની. એમાં જ તીર્થંકર બન્યા. લોકોને માણસની ભૂખ નથી હોતી, એકલા એકલા અકળાઈ જાય. બધી ભૂખ એક સરખી ના હોય ને. ગમે તેટલું મળે ને ધરાય ને એનું નામ ભૂખ. એમ ભગવાન ગમે તેટલાનો ઉપકાર થાય ને તો અટકે નહીં, હજી કરવો છે, હજી કરવો છે. આ એક જાતની ભૂખ જ છે. મજા એ છે ભગવાન આપ્યા જ કરે પણ છતાં એમનું વધ્યા જ કરે. ઘટે નહીં. આટલા બધા લોકો આવે ને બધા એને પ્રભુ આપે, જેનો જેટલો ગ્રાસ્પિંગ પાવર, જેટલી ખેંચવાની તાકાત. એ ભગવાન આપે છે થોડી કહેવાય. જરાય ના કહેવાય. તમે આપો છો એવું થોડું કહેવાય. ને અમારો ગ્રાસિંગ પાવર હતો એટલે મેં ખેંચ્યું, આપણો તો આપણે ખેંચ્યું. આપ ગ્રાસ્પિંગ પાવર પ્રમાણે બધા ખેંચી જાય એ આપ્યું કહેવાય. ના ભાઈ લીધું કહેવાય. બસ નદીમાંથી જેને જો એટલું પાણી લઈ જાય એટલે નદીએ પાણી આપ્યું કહેવાય જ નહીં ને. નદી પાણી આપે જ છે ને. આમ તો હમણાં કહો તો આપ્યું કહેવાય. પાછું કહો જાઓ બદલી નહીં જવાનું પછી. ઝાડ ફળ આપે છે ક્યારે? એટલે ફળ આપ્યું કહેવાય કે તમે પાડ્યું કહેવાય? આપ્યું જ કહેવાય. એ તો સાહેબ ફળ પાકી ગયું હોય, આપણે નીચે ઉગતા હોય, ફળ એમને આવી જાય તો ઝાડે જાય છે ને. એટલે એને આપ્યું તો ના જ કહેવાય ને. એક વાત કરો ને, બાકી આપ્યું જ કહેવાય. તમે છાંયડે જઈને બેહો એટલે એને છાંયો આપ્યો ના કહેવાય, તમે લીધો કહેવાય. એમ રાખો આપણે, એ વાંધો નથી. લો ને, લેવાની કોણ ના પાડે? એવું લેશો તો વાંધો નથી, માંગશો તો વાંધો છે. ભગવાનભાઈથી ગમે તેટલું લો તો ભિખારી ન ગણાવો, માગો તો ભિખારી ગણાવો. આપો આપો ને મહારાજ હા, એ માંગ્યું કહેવાય કે એટલે કે તમારો આપવાનો સ્વભાવ છે ને, તો અહીંયા મારી પાસે કંજૂસ કેમ થાવ છો? હું ન માંગું તોય આપો ને. મંગાવી ના આપે મોટો ના કહેવાય, અમે ચાલી ના આપે મોટો કહેવાય. તમે મોટા છો. અને ભગવાનની જે મજા છે એ ક્યારે આપે કહેવાય જ નહીં. એ તમારું મોઢું ઉઘાડું રાખવું. મચ્છર ઘૂસી જાય, હે, મચ્છર ઘૂસી જાય, મોઢું ઉઘાડવું હોય તો. કોઈ ના ઘૂસે તમારું ઠેકાણે હોય તો. શ્રીપાલને પરમાત્માએ પહેલા જ દર્શને આપ્યું. બૈરાને મારવીના રાધી કાઢી જોવડાવી. પેલાને હવારના ફોનમાં આપ્યું, ઉઠીને ગયા એવા
મહિનાને આપ્યું સવારે રાતે હુવા જાય છે ત્યારે કૃપાળજી ઉજ્જૈન પહોંચી ગયા છે. ચારે બાજુ સેના વિટલાઈન વળી ગઈ છે. સાગર જેવડી સેના છે કૃપાળજીની. એને અમે માણવા તો નાનકડું છે, એ સેના નાનકડી છે. આવે છે કોણ નથી, કોણ છે ખબર નથી. એ ડરીને બધું બંધ કરીને બેસી ગયા છે. રાત પડીને શ્રીપાલજી કે ચાલો હવે મમ્મીને મળવા જઈએ માતાજીને. દાડે તો નિરાત હોય નહીં. રાત પછી રામ ધીમા પાઈ જાય ને માણસ બેસે ને પગ દબાવે સેવા કરે અને વાતચીત કરે. દીકરો ખુશ ને માએ ખુશ, પરિવારે ખુશ. રાત પડે તો બધા મમ્મી પપ્પાના ખાટલે ભેગા થાય. આ રિવાજ આપણો. અને સેવા કરે. બાળપણમાં બાળકને દાદા દાદી અને બાપ અને મા એની જરૂર હોય છે. તો ઘડપણમાં દાદાઓને દીકરાને પોતરાની જરૂર હોય છે. જે રીતે એમણે નાનાઓને વાલ આપ્યું એ જ રીતે નાના હવે એમને વાલ આપે. વૃદ્ધાવસ્થામાં જરૂર જ હોય છે. પોતરાઓ બધા બાજુ બેઠા હોય કોળામાં દાદા માથે હાથ ફેરવતા હોય, ખુશ થતા હોય. જોવાનીમાં આ બધી જરૂર નથી હોતી, પણ ઘડપણમાં જ જતા પહેલા જેટલું અપાય એટલું આપીને જવું હોય છે. તમે સેવા કરો તો આપી શકે ને, કારણ કે સેવા સિવાય લેવાનો દરવાજા ખુલતા નથી. લેવાના દરવાજા સેવાથી જ ખુલે. ખુલજા સિમસિમ જેવું છે. અલીબાબાના ખજાનો તો છે ને, ખુલજા સિમસિમથી જ ખુલે, બાકી ના ખુલે. બાબા પુણ્ય મળે છે તમને જબરદસ્ત. જેમ દૂધ ભરાય અને ગાય દૂધ લો તો જ રાજી થાય ને સુખી થાય, એમ વડીલોનું ને વૃદ્ધોનું પુણ્ય એટલું બધું વધતું હોય છે. એ આપે તો જ એમને શાંતિ થાય, નિરાશ થાય. એમણે એ આપે છે, તમારે લેવાનું. તમે માંગો ને એમણે આપવાનું એવું નહીં. એ આપે અને તમારે લેવાનું. ભગવાન પણ આપે ને આપણે લેવાનું. આપણે એવી તૈયારી કરીએ કે ભગવાનને આપવાનું મન થઈ જાય. મીન્સ આપોઆપ એમની પરમ શક્તિ તમને સ્પર્શ કરે, અપૂર્વ સ્પર્શ. એ સ્પર્શનો જે અનહદ આનંદ થાય જ્યારે સ્પર્શ થાય ત્યારે આખી જિંદગીમાં ક્યારે પણ ભૂલાય નહીં. પ્રભુનો પ્યારો સ્પર્શ. તમે મૂર્તિને આણો ને એ તમે સ્પર્શ કહેવાય. પ્રભુ તમને આણે. એ ઘટના એક જ વાર બને જિંદગીમાં, વારંવાર ના બને. બને એટલે પતી ગયું. પછી તો પ્રભુના જ થઈ ગયા.
પછી ગમે તેટલું કરો ને, પ્રભુ સિવાય કોઈ ભીતર વસી શકે નહીં. સિપાલને પહેલી જ ઘટના થઈ ગઈ છે. પ્રભુએ સામે ચાલીને આપ્યું ને, એને સ્વીકાર્યું, ત્યાં સંબંધ બંધાઈ ગયો. હવે ગમે તેટલી રાણીઓ મળે ને ગમે તેટલી સંપત્તિ મળે, સિપાલને મારા 925, બાકી બધો વ્યવહાર. જેમ ભગવાને શ્રીપાલજીને આપ્યું તો આપણને કેમ ના? લેવાના લક્ષણ હશે ત્યારે આપશે. એમના તો કોઈ એવા લક્ષણ હતા લેવાના હતા જ નહીં. અહંકારનો અભાવ હતો, તૈયાર હતા, ખાલી હતા. કોઈ વસ્તુની માલિકી નથી, કોઈ પોતાની પર્સનાલિટી નથી. ગામમાં ઘર નહીં, સીમમાં ખેતર નહીં, કે શું શ્રીપાલજી પાસે આખું લશ્કર, હોટલ ખાલી છે. આખું લશ્કર એનું છે, રાજ એનું છે. હું ક્યારની વાત કરું છું? પહેલા ભગવાને એમને આપ્યું ત્યારની, અને તમે આપ્યા પછીની વાત કરો છો. હું આપ્યા પછી તો બધું આપી જ જાય, પછી આખી દુનિયા ભરાઈ જાય. તો હવે પ્રભુનું આપેલું અક્ષય થઈ જાય ને, ખૂટે જ નહીં. જેમ વાપરે એમ બધે જાય. શ્રાવક પણ પ્રભુનું આપેલું ધન વાપરે ને, જેમ વાપરે એમ વધારતા, જેમ વાપરે એમ વધતું જ જાય, ઘટે જ નહીં. અહીં 10 કરોડ આપ્યા હોય ને, બીજા 15 કરોડ બેંકમાં જમા થઈ જાય, ગમે ત્યાંથી આવીને. તમને યાદ ના હોય કે ફલાણી લોટરી ભરીને આવવાની છે, અને અચાનક સમાચાર આવે. ભગવાન તરત જ આપે છે, હકીકત છે. એક સંઘ નીકળ્યો હતો ડીસાથી, વડેચાનો, 2036માં. જે દિવસે મારા મોટા ગુરુમાં જે કાળ કર્યો એ જ દિવસે સંઘનું પ્રયાગ. વૈશાખ સુદ 14 રાતે સાહેબે કાળ કર્યો, પૂનમના દિવસે એમની બધી ક્રિયા થઈ. નહીં, અમારું સંઘનું પ્રયાણ. સાહેબે પોતે જ ચાહીને મને મારા બાપા મને મોકલી દીધા હતા, જાઓ તમારે સંઘમાં જવાનું છે. એ સંઘ માટે વાપરવા માટે વડેચા કોલ્હાપુરના ખરા ને, એટલે ગોળના વેપારી, સાકરના વેપારી 600 બોરી સાકર લાયેલા સંઘમાં વાપરવા માટે. નામ એક નોંધેલું નહીં સંઘમાં યાત્રિકનું. પૂનમના સવારે એ વખતે ડીસા આખું ઘરે હતું, આખું ગામ હાથે ચાલ્યું. પહેલા જ દિવસે લોકોને એવી મજા પડી ગઈ ને, એક જોડી લુગડા હાથે તે ડાબુ ઉધી આવ્યા. સુવાનું રાતે ના મળે ને તો ટેન્ટોની કનાત હોય ને, ઉનાળા દાડા હતા, એ છોડીને એના ઉપર સુઈ જાય બધા. એટલો ઉલ્લાસ કે ના પૂછો વાત. કોઈ પ્રભાવના નહીં, કોઈ સંઘ પૂજા નહીં, બસ બધાને એક જ વાત, આપણે આબુ જવું છે. બહુ ઠાઠથી સંઘ નીકળી ગયો, પતી ગયો. 1000 માણસ વગર નોતરે, એટલે આમ તો નોતરું આપેલું જ, પણ વગર નોંધેલું. 1000 માણસ, સાધુ સાધ્વી. ઘણા વર્ષો પછી આબુનો સંઘ નીકળેલો આ ગુજરાતથી. મજા આવી ગઈ. 600 બોરીમાંથી 300 બોરી ખાંડ વપરાણી સંઘમાં. 15 દિવસનો સંઘ હતો. 300 બોરી પડી રહી, વધી એટલે 2 રૂપિયા કિલોના ભાવથી લાયેલા.
આ ખાંડ પડી રહી. મોરારજીનું રાજ ગયું ને પાછા ઇન્દિરાજી આવી ગયા. 2 રૂપિયાની ખાંડ 12 રૂપિયાની થઈ ગઈ. 300 બોરી જે સંઘની પડેલી વધેલી એનો ભાવ કેટલો થયો ભાઈ ગણો? 1000 દર બોરીએ કેટલા રૂપિયા વધ્યા? 100 કિલોની એક બોરી 1000 રૂપિયા વધ્યા ને. 300 બોરીના કેટલા વધ્યા? 3 લાખ. આખા સંઘનો ખર્ચો બી 3 લાખ જ હતો. સસ્તું હતું ને જમાનામાં. આખો સંઘ 3 લાખમાં જ પતેલો નેટ. અને ભગવાને 3 જ મહિનામાં 3 લાખ પાછા આપી દીધા એને. એટલે સંઘ માટે લાવેલી બોરીમાંથી જ ઘરનો એક પૈસો કાઢવો ના પડ્યો. એમાંથી જ આખું થઈ ગયું. ભગવાન આપણે આવી રીતે આપે કે આમ હાથ લઈને તમારી જેમ ના આપે. હાથમાં આપે તો કેટલું આવે એટલું આવે. એ તો હાથથી ના આપે, આપથી આપે, આકાશથી બધું ભરી નાખે. તમારે ક્યાંય લેવા જવાનો તો માંગવા જવાનો અવકાશ જ ના રાખે ને. મારી પાસે આવે બીજે ક્યાંય માંગે તો મને શરમ આવે ને. એક વાર મારી પાસેથી જે લઈ જાય ને એ માંગવા વાળો મટી જાય ને આપવા વાળો બની જાય. આ ભગવાનનો કોલ. અને આપણામાં પાત્રતા હોય તો એ કોલ 100% ભગવાન પાડે. સુપાલજી પહોંચ્યા બેલની અંદર, જ્યાં મા અને પત્ની સાસુ વહુ જ્યાં છે ત્યાં રૂમની બહાર સિપાલજી જઈને ઉભા રહ્યા છે. અંદર વાત ચાલે છે. માં કહે છે કે બેટા દીકરા ગયા ને 12 મહિના થઈ ગયા કે એની ખબર નથી. અને આજે આ જબરદસ્ત દલ કટક નગરને ઘેરીને પડ્યું છે. શી ખબર શું થશે, કંઈ ખબર નહીં. અને મહિલા કહે છે કે માં ચિંતા ન કરો, આજે સાંજે દીવા આરતી વેળા ભગવાન પાસે મને જે ભાવ આવ્યો છે અપૂર્વ, જિંદગીમાં પણ ના આવ્યો હોય એવો, જ્યારે મારું સર્વસ્વ ન્યોછાવર કરી દઉં પ્રભુના ચરણોમાં, મારું કમ્પ્લીટ અસ્તિત્વ પ્રભુમાં મેળવી દઉં, એકાકાર થઈ જાઉં. માં એટલો ભાવ આવ્યો ને એટલો પ્રભુએ કંઈ કૃપા કરી. હજી મારા રોમે રોમમાં વીજળીઓ ઝણઝણી રહી, રોમ રોમ પુલકિત થઈ રહ્યા છે. રોમ રોમ પુલકિત ભાઈ મેરે તન મન હર્ષ ન માય. હર્ષ નથી માતો મારો. કેટલો ટાઈમ થઈ ગયો પણ હજી શરીર આનંદના આવેશથી ધ્રુજી રહ્યું છે. જાણે વીજળીના કરંટ લાગી રહ્યા છે. સુખદ દુઃખદ નહીં. એટલે માં અને અત્યારે મારું ડાબુ સ્તન અને ડાબી આંખ ફરકી રહી છે. નક્કી મારો વાલમીઓ અત્યારે આપવો જોઈએ. માં કહે છે કે બેટા તારા મોઢામાં ગોળ ને સાકર એક ટાઈમે ટકોરો મારે છે.
કૃપાળજી માં દરવાજો ખોલો અને બા ઊભા થઈ ગયા. મારો લાલ આવી ગયો. દરવાજો ખોલ્યો, દીકરો મારા ચરણોમાં વો કરીને માએ છાતી સસો ચાપી દીધો. ગમે તેટલો મોટો હોય ને, માં જ છે, દીકરો દીકરો જ છે. એમાં પછી બીજું કોઈ એટીકેટી વચ્ચે આવે જ નહીં. પ્રભાશંકર પટણીના બા મરી ગયા. બહુ મોટો માણસ પ્રભાશંકર પટણી, એટલે અંગ્રેજો એના ડીડરે ભાવનગરનો દીવાન. પ્રભાશંકરજી દુષ્ટા મૂકે જ જાય છે, રડે જ જાય છે. ત્યારે બધા પૂછે છે, તમે આટલા સમજદાર માણસોને કેમ આટલો બધો શોખ? ભલા આદમી કે મને દીવાન સાહેબને બધું કહેવાવાળા બધા મળશે, પણ રાતના જ્યારે આવું 10 વાગે ત્યારે મારી મા જાગતી હોય, મારી રાહ જોતી હોય, અમારે કે પ્રભા બેટા આવી ગયો, હવે કોણ આવી રીતે મને બોલાવશે? પ્રભાશંકર ભાઈ ને દીવાન સાહેબ ને બધા કહે છે, પણ બેટા પ્રભા તું આવી ગયો કોણ કહે છે? મારો એ વાલ ભર્યો ટૂંકો એ દુનિયામાં સૌથી દુર્લભ છે. મા બેટાનું મિલન મહિના ભીની ભીની આંખે જોઈ રહી. દીકરો છૂટો થાય છે માની વથમાંથી, અને મહિના જઈને કૃપાળના ચરણોમાં પડે છે. કૃપાળ એને ઊભી કરે છે, બસ સામે જુએ છે. વાત પૂરી થઈ ગઈ. વર્ષોનો વિરહ, વર્ષનો વિરહ એક ક્ષણમાં ઓગળી ગયો. પ્રભુનો પણ એવું જ છે ને, આવે છે ને એમના દોવાના સ્તોનમાં કોના સ્તોનમાં આવે છે? વિરહ દુઃખ પેટ સૂજી લઈશું રે મુખ દેખી પરમાં આણંદ. ઘણી વાર તો મૌન છવાઈ જાય છે. પ્રેમનો ઉદ્રેક હોય ને ત્યારે વાણી પણ ના ચાલે. ચૂપચાપ પછી ધીરે ધીરે મળ્યાનો નશો ઉતરે છે, વ્યવહારની ભૂમિકા ઉપર આવી જાય છે. ભક્ત પણ જ્યારે પ્રભુ સાથેનું મિલન થાય ને ત્યારે એની પણ વાણી જતી રહે. ત્યારે માત્ર અનુભવ જ કરે પ્રભુના પરમ સ્પર્શનો. પછી જ્યારે હોશ આવે ને ત્યારે પછી એની કવિતા બનાવે, એમાં કહી દે તદ અકથ્યમ, એ જે હતું ને અકથ્ય છે, કહી શકાય એવું નથી. પછી એટલું જ કહીશ કે કહી શકાય એવું નથી. પ્રિયતમના પરમ સ્પર્શનું સુખ કેવું વિરહ ભાંગે ત્યારે એ અનુભવી શકાય, એ કહી શકાય નહીં. બધી વાતો માંડી, કેમ છે શું છે. પછી કહ્યું કૃપાલજી કે માં તો પછી કરશું, હવે હાલો. માં લઈ લીધા ખભે, મને લીધી હાથમાં, બેને ઉપાડી લીધા. અમને ઉપાડ્યા, પેલી તેડી, મને ઉપાડ્યા. ભવન કઈ માથે ના ચડાવાય, હાથે રખાય, માથે ના રખાય. માથે માં, સાથે હું, તો જ હરકું ચાલે ગાડું, નહીં તો ના ચાલે. બેને લઈને રવાના.
માં ચિંતા કરતી હતી બેટા શું થશે. પડામાં પહોંચ્યા, પેલી 8 જાગતી બેઠી છે. વરજી ગયા ક્યાં પાછા આજે અનુભવ તો છે જ રોજનો કે ગમે ત્યારે શું થઈ જાય, પણ એ શું થાય ત્યારે અવારે જ થતો હતો. અને આજે રાતના બોરે શું થઈ ગયા, તકલીફે થઈ ને બધી જાગતી બેઠી છે. અને ત્યાં આકાશમાંથી ટીકડું ઉતર્યું, એક માથે એક હાથે અને પોતે સાથે. બધી ઊભી થઈ ગઈ. માથે કોણ હોય ખબર, કોણ હોય? માં જ હોય ને. 8 પગમાં પડી માના. માએ બધા એના દુખણા લીધા, આશીર્વાદ આપ્યા. જોતી જ રહી કે દીકરો તો મારો વાલો. 12 મહિનામાં તો આટલી બધી લઈને આવ્યો, પગ દાબવા વાળી. જલસા જ જલસા છે. હે જલસા જ જલસા છે. જલસા જ જલસા હોય ને. પછી હાથે છે એટલે આપણે હાથે હોય તો ના હોય. બધી ઉભો પગમાં પડી છે. પછી ઊભી થઈને બધી જ મહિનાના પગમાં પડે છે. સૌથી મોટી બેન છે ને એ મારા ઠેકાણે. પછી બધા હેત પ્રીતિ એકબીજાને પાછો મળે છે, ભેટે છે. બધાની આંખમાં આંસુ છે. ઘર બેડો પૂરો. 9 વહુઓ, પછી દીકરો, અને પછી વચ્ચે માં. જે 4 વધારાની આવી છે હે પેલી 4 વધારાની આવી છે, કઈ પેલી બેનપણીઓ. એ તો હવે પરિકરમાં હમાઈ જાય ને. એ પરિકરમાં છે, એ મૂળ નાયક નથી. મૂળ નાયક તો એક જ શૃંગાર સુંદરી. આનંદ સવાઈ ગયો. અને આનંદનો અને હર્ષનો અતિરેક હોય ને ત્યારે ઊંઘ ઉડી જાય. હવે શું ગાવે, ઊંઘ આવે. માં પૂછે છે ઓને કે ભાઈ દીકરાના પરાક્રમની વાત તો માંડો. વાત માંડે કોણ? મદન મંજુસા, સત્ય સચ્ચિયા વાળી, જે સિપાલજીનું અપ ટુ એન્ડ સાક્ષી છે. અને બધી જ ખબર છે સિપાલજી કેટલા વર્ષના હતા, કાકાએ રાજ પડાવી લીધું, માં કેવા ભાગ્યા, કઈ રીતે ઉચીને પહોંચ્યા, બધી એને ખબર છે. એને સરસ રીતે માંડીને બધી વાત કરી. બહેનોમાં પણ જે કોઈ બેન છે ને જબરદસ્ત વક્તા હોય છે. એ વાત માંડે એટલે કોઈ ઊભી ના થઈ હતી કોઈ વ્યક્તિ. અને દુનિયામાં ગમે તેટલા તમે હોશિયારો, પણ વાત કરતા જેવી બહેનોને આવડે, વાત બનાવતા જેવી એમને આવડે ને એવી તમને ના આવડે ક્યારેય. તમે તો ગ્રાહકોને જ પટાવો, એ તમને જ પટાઈ નાખે. એક જ લટકો એવો કરે ને તમે ₹1,00,000 દાગીનો લાવી ભેટ કરી દો. પાણી પાછા ઉપરથી કહે ભાઈ એના માટે જ તો કમાઈએ છીએ ને. પાછા હોશિયારી કહે પાછા. પોતાને કૃતાર્થ માને અને ફક્ત પ્રભુ માટે કૃતાર્થ માને. પ્રભુનું જ આપેલું છે ને
પ્રભુને આપવાનું છે ને, બસ જોર શાનું પડે? સવાર પડી મહિનાને પૂછે છે, સિપાલજી હવે તારા પપ્પાજી બાકી રહ્યા, બોલ કઈ રીતે બોલાવશું? તો કે કરમ શું ચીજ છે એની ખબર પડે એ રીતે બોલાવવું. શિવાજી કેવડાવ્યું, દૂધ મોકલીને શરણે આવો, લક્કડહારાનો વેશ લઈને આવો, હવે કુહાડો. નહીં તો યુદ્ધ આપો. પ્રજાપાલ એક વાર તો ઊભા થઈ ગયા, આટલું અપમાન નહીં ચાલ, લડીશ. મંત્રીઓ કે શાંતિ રાખો, બળિયા સાથે બાત ના પીડાય. પેલો સેનાથી એ બળ્યો છે અને શરીરથી એ બળ્યો છે. તમે તો થાકેલા છો, શરીરથી થાકેલા છો, અને સેના તમને આવડી છે, તમારું મારવા ખોબા જેવડું છે. એની સેના જ માંડ તમારા દેશમાં માય. એટલે અત્યારે અવસર સમજીને યુદ્ધ ટળતું હોય અને નુકસાન ટળતી હોય, પ્રજાને જાનમાલ બધાનું રક્ષણ થતું હોય ને, તો એ બોલાવે છે એમ જાઓ, એમાં જ સેફટી છે. પ્રજા સમજ્યા કે ભાઈ જેવો અવસર એવો વેશ કરવો પડે, આમાં ટણી ના ચાલે. તમે કુવાડો મૂકીને કઠિયારાના વેશમાં, એટલે સૌથી ગરીબ કઠિયારો ગણાય. પણ આ દેશનો ગરીબ પણ ભીખ નહોતો માંગતો, એ પણ મહેનત કરતો, જંગલમાં જતો, સૂકા લાકડા ગોતતો, પછી કાપીને લાવતો. લીલા લાકડા ના લાવે, આ દેશનો રિવાજ. ભલે ગમે તેવા ગરીબ હોઈએ તો પણ જીવન ઓછામાં ઓછા જીવોને પીડા આપીને જ જીવવાનું. જૂના જમાનામાં છે ને, છોકરીઓ છાણા લેવા જતી, એંદડા લેવા જતી, કોલેજમાં નથી ભણતી, નાની ઉંમરથી આ શીખવાડતા. છાણા લેવા કેમ જોયા? આવડે જ તમને કોઈ નહીં? નથી આવડતું. ગામના ગોંદરે આખા ગામની ગાયો ભેગી થતી હોય, ગાયોની માલિકી હોવાની હોય, પણ એના છાણ પોદળા અને પોતાની માલિકી કોઈ નહીં. બધી ગાયો મોટી ટોળે વળીને ઊભી હોય, અને ગામડાના કાયદા, કોઈ પણ પોદળો કરેલો પડ્યો હોય ને, એમાં જે પહેલો જુએ એનો ધણી એમાં હઠીકડું રોપી દે. ભાઈ કોઈ બી વ્યક્તિ આવે, 10 દાડા સુધી છાણું પડ્યું રહે, પણ જેનામાં હઠીકડું રોપેલું હોય એ કોઈ ધણીનું છે, કોઈ એક છાણું લે નહીં. બીજી વાત, 10 છોકરીઓ આવેલી હોય, 25 છોકરીઓ છાણા માટે, સેંકડો ગાયો ઊભી હોય, અને સવારના પરમાં લગભગ ગાયોની આદત હોય પેશાબ કરીને પછી છાણ કરે, પોદળા કરે. હવે એમાંય પોદળા થાય કોણ લે? જ્યાંની નજર પહેલી પડે ને જોરથી બોલે, ગા કરે ભી કરે, ગા કરે ભી કરે, ગા કરે ભી કરે. ગા કરે એટલે ગાય કરે છે, ભી કરે એટલે ભેંસ કરે છે. એ જે પહેલી બોલી જાય એનું પેલું છાણું. પછી એ ગાયની માલિક છોકરી હોય ને, એને ના જોયું હોય તો એનું છાણું એને ન મળે, એ પેલી છોકરીને મળે. આ ગામડાનો કાયદો. એટલા બધું બહુ જોયું છે નજરે, બહુ હસવું આવતું. ઓલું કર બીજા શું કરે છે? ગાકરે ભી કરે, ગાકરે ભી કરે. રાજસ્થાનમાં બહુ જોવા મળે. એ મને સમજાયું, સાહેબ ગાય પોદળો કરે છે, બે પોદળો કરે. આ છોકરીઓનું કોણ વડ છે? એ બોલે એટલે પતિ વી છાડું એનું થઈ ગયું. છાણા કેમ ગુણવા જતી હતી ખબર છે? સૌથી નિર્વદ્ય ઈંધણું
એમાં એક પણ જીવ મરે નહીં. ઉપયોગવાળા હોય ને છાણામાં ક્યારે જીવાત ન પડે. આ તો હવે બધી તમારી સડેલું ઘાસ આવે ને દવાનું એટલે છાણામાં કીડા પડી જાય છે. બાકી 3 દાડા સુધી કીડા ન પડે. ગૌમૂત્રમાંય ન પડે અને ગાયના છાણમાંય ના પડે. આપણું 2 ઘડીમાં, એમનું 3 દિવસ. પછી જંગલમાં જાય આપણી છોકરીઓ જઈ જુએ કયા ઝાડની ડાળ સૂકી છે, પણ જેટલી સૂકી હોય ને એટલી મરી ગયેલી હોય, લટકતી હોય, એ બધી લઈ આવવાની. એમાં જીવાત નથી ને, એ સડેલી નથી ને. જે કઠિયારા લઈને આવતા હોય ને એ બધું એટલું બધું ના જુએ, એટલે સૂકો છે એટલું જ જુએ. આપણી છોકરીઓ બધું જ જુએ. આમ બધી બાબતમાં જીવ દયા પહેલી. પાણી પણ ભરવા જ જવાનું, જેથી પાણીનું ટીપું નકામું ન ઢળે. નળ હોય તો જાય, જરાક ચૂકી જાવ તો કેટલું પાણી નકામું જાય, પણ બેડા ભરીને લાવે એમાં ક્યાં નકામું જાય છે. જીવવું ઓછામાં ઓછી જીવની વિરાધનાથી જીવવું, એનું જે શિક્ષણ એ સાચું, બાકી બધું તમારું ખોટું. શાવર ખુલ્લા મૂકે અને 50 ડોલ જાય ત્યારે માન નાઈ લે, એ બધી ભણેલી અબૂજ કહેવાય. જે આત્માને જાણે ને એ બધા અબૂજ, માત્ર શરીરને જ ઓળખે છે, આત્માને ઓળખતા જ નથી. આત્મા દેખાતો નથી. સારું, ઝેરમાં ઝેર પણ દેખાતું નથી, ખાઈ લેવું. કોકે છે એમાં ઝેર છે, કોકે છે કે એમાં ઝેર છે. એમ આવું કહે છે કે આમાં જીવ છે, કારણ કે હાલે ચાલે છે, કારણ કે પ્રેમે કરે છે, ગુસ્સો કરે છે. કોઈ થાંભલો નથી કરતો. આજ સુધી એમ કોઈ થાંભલે ગુસ્સો કર્યો, પ્રેમ કર્યો? કોઈ લાકડાએ? અને નાનું બચ્ચું પ્રેમ કરે, પ્રેમ કરે એ જીવ છે, પ્રેમ ના કરે એ જડ છે. બસ બોલો ને. રોબર્ટ શું રોબોટ? રોબર્ટ પ્રેમ કરે છે. આજે ઘણા રાસ્તા બે રોબોટ છોકરા પ્રેમ કરે છે લાકડી વાળો, એ ખાલી બત જ ભરે છે. બધું બોલે અને કેવો વિસ્ટાર જેટલું તમે શીખવાડેલું એટલું બોલે. એ છોકરા પેદા કરશે હવે. હે, રોબોટ છોકરા પેદા કરશે. રહેવા દો ને. બીજ તમારું એનામ નાખીને પછી એને ઉછેરશે. તમે વાંચો છે, હું એ વાંચું છું. તમારું બીજ ના રોબોટ પેદા કરી આપે છોકરા, ખબર પડે કેમ થાય છે. એ તો પેલી કઈ માં કહે છે ને અત્યારે, કૂક ભાડે આપે, એના જેવું છે રોબોટ. કુટુંબ મેળો થયો છે ને આ બાપાને બોલાયા છે. પેલા કઠિયારા થઈને આવે છે અને જ્યાં પડાવના દરવાજે આવ્યા એ સિપાહીએ ફટાફટ ગોવાલો ઉતરાવ્યો ને બધું ઉતરાવ્યું. મસ્ત ડ્રેસ ને બધું પહેરાવરાવ્યું એમની પાસે હોય એના કરતા ટોપ. અને પછી પોતે સામે લેવા ગયા. પ્રજાપાળ વિચાર કરે છે દુશ્મન સામે લેવા આવ્યો છે કોણ? 12 મહિનામાં તો એવા બદલાઈ ગયા છે ને કે સસરાજી ઓળખી નથી શકતા કે આ જમાઈ રાત છે. બોલો, ભગવાને કેવું કામ કર્યું. આપણે ક્યારેક 12 મહિને એવા ઉકાઈને આવીએ ને કે ઘરવાળી આપણે ઓળખી ના હતી. બહાર જઈને બધે નિષ્ફળ થયા હોય એટલે આપણે આટલું મોઢું લઈને આવ્યા હોય ઘરે. એટલે આવાય બને ને આવાય બને. કૃપાલજી પગમાં પડ્યા. આ શું વાત છે? ત્યાં મહિના આવી દોડતી. મહિના તો રોજ સામે જતી ને. મહિના કે ઓળખ્યા નહીં, મારા કર્મે આપેલા. આવું ન સંભળાવવું જોઈએ ને.
ઇન્જેક્શન ના જ આપવું જોઈએ ને કોઈને, ભલે ને તાવથી ધગધગતા રહેતા. એ વાત જુદી છે ને, આ તો વાત તારવાની જ છે. બાપાનો ગર્વ જ જ્વર, એની દવા ચાલી રહી છે. આ કર્મ શું આપે? અરે કર્મ ખરાબ આપે, પણ ધર્મ શું આપે? એ ખરાબને આપણે બદલી નાખે. કુટુંબ મેળો થઈ ગયો આખો, બીજા બાળ ખુશ ખુશ. હવે ગ્લાની નથી રહેતી કે યાર આપણી ઇજ્જત ખરાબ થઈ, આ તો ઘરમાં ને ઘરમાં જ છે, ચાલે ચલો. બધા ભેગા થયા, રાજ મહારાજા ભેગા થાય એટલે શું થાય? કાં તો પીવાનું હોય કાં નાચવાનું હોય. પીપાજી પીતા તો છે નહીં, તો પીધેલું જ છે. એક વખત દ્રૌપદીનો જેવો કેપ ચડેલો છે ને, હવે બીજો કેપ શું ચડાવે? કુટુંબ મેળો થાય છે, પછી કહે છે ચલો હવે નાચ ગાન હો જાય, શરૂ થાય છે, જોઈએ શું થાય છે. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ લોક.